सूरत पुलिस को मिली बड़ी सफलता। सूरत के एक हिंदू नेता को पाकिस्तान के नंबर से धमकी देने वाले मौलवी को गिरफ्तार कर लिया गया। उपदेश राणा को लगातार जान से मारने की धमकियां मिल रही थी। सूरत के गुड़ादरा पुलिस थाने में शिकायत दर्ज कराई गई। उपदेश राणा ने सूरत में पुलिस में शिकायत दर्ज कराई। हिंदू नेता उपदेश राणा को एस श्रेणी की सुरक्षा दी गई है। पुलिस ने पाकिस्तानी नंबर से आए धमकी भरे कॉल की गहन जांच की। जांच में एक मौलवी तक पहुंची और पुलिस ने शिकायत के आधार पर उसे गिरफ्तार कर लिया। पुलिस ने भी इस मामले को बहुत गंभीरता से लिया और लोकसभा चुनाव और पाकिस्तान नंबरों से कॉल कर के कारण जांच का दायरा बढ़ा लिया। आखिरकार सूरत पुलिस को भी सफलता मिली और मामले के आधार पर आगे की जांच की गई। आप देख रहे हैं माटी की आवाज न्यूज चैनल को आनंद सिंह ठाकुर के साथ। आज सूरत में क्राइम ब्रांच ने टीमें एक आरोपी जेना नाम अपना मूल रहवासी कामरेज तालुकाना कठोर गाम आवे छे एना मौलवी छे मौलवी सोहेल अबू बकर टिमोल जेना उम्र 27 वर्ष है एना डिटेन करा। एक बातमी हती कि कोई एंटी नेशनल एक्टिविटी में आ मानस जो थोड़ा एक्टिव है एना जयरे डिटेन करा पछी जो एना पासेथी मोबाइल फोन वगैरह ने एना सर्च करा जो है तो मोबाइल फोन पर जो अमे डिटेल मળી जो है જેમાં ખાસ કરીને આ આરોપી ના પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જો જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો 1 કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આમાં પૂરી જો ચેટિંગ છે એની કે અમે 1 કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા અને ફર્ધર જો જ્યારે પૂરા અમે લોકો ખંગાલા જો અને જોયા મોબાઈલમાં તો મોબાઈલમાં ઘણી બધી એવી ડિટેલો મળી છે એમાં આ લોકો ભાઈ આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે એના હિસાબથી જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે એના લઈને જો અમે લોકો ક્રાઇમ બ્રાન્ચમાં ગુનાઓ દાખલ કરે છે જેમાં અત્યારે એના ધરપકડ કરવામાં આવી છે અને ફર્ધર જો રિમાન્ડ પછી આગળના કાર્યવાહી કરવા માટે કે આ લોકોને બીજા કોણ છે અને કેટલા ઓર બીજા લીડર્સને આ લોકો ટાર્ગેટ કરવાના હતા આ દિશામાં જો તપાસ થવાની છે। આમાં આ લોકોને અત્યારે જો તાત્કાલિક જો ટાર્ગેટ કરવાના હતા ઉપદેશ રાણા જો अपना हिंदू सनातन संघ राष्ट्रीय अध्यक्ष जो सूरत खाते ज रहे छे અને સાથોસાથ जो MLA अपना
હિન્દુવાદી એમએલએ છે હૈદરાબાદના શ્રી રાજાસિંહજી અને નુપુર શર્મા અત્યારે જો દિલ્હીમાં રહે છે એના કરવાના હતા જોઈએ ટાર્ગેટ જોઈએ અને એના સાથોસાથ જોઈએ જેટલા બી અન્ય જો હિન્દુ લીડર્સ છે એના બી આ લોકો જો ચર્ચા કરે છે કે એના બી ફ્યુચરમાં અમે લિસ્ટ બનાવો અને આ લોકોને બી ટાર્ગેટ કરતા રહીએ. આ પ્રકારના અત્યારે એના પ્લાનિંગ પૂરી એના ડિટેલ ઉપરથી તો ફલિત થાય છે.